રાજકોટમાં ઋતુજન્ય રોગચાળામાં એકાએક વધારો થયો છે। તાવ, શરદી, ઉધરસ અને ઝાડાના 2000થી વધુ દર્દી નોંધાયા છે। તો શરદી ઉધરસના 703 અને તાવના 916 કેસ નોંધાયા છે। ઝાડા ઉલટીના 342 કેસ નોંધાયા, ટાઇફોઇડનો 1 અને કમળાના 3 કેસ નોંધાયા છે। બેવડી ઋતુને કારણે પાણીજન્ય બીમારીઓમાં વધારો થયો છે। લોકોને ઉકાળેલું પાણી પીવા માટે તબીબોએ સલાહ આપી છે। બહારનો ખોરાક લેવાનું ટાળવા માટે પણ સલાહ આપવામાં આવી છે। મેલેરિયા અને ડેન્ગ્યુના એક કેસ નોંધાયેલા છે, જ્યારે ચિકનગુનિયાનો કોઈ પણ કેસ છે નોંધાયેલો નથી। શરદી ઉધરસના 703, 916 જેટલા કેસ છે એ સામાન્ય તાવના, ઉપરાંત ઝાડા ઉલટીના 342, ટાઇફોઇડનો 1 અને કમળાના જે છે 3 કેસ છે એ છૂટાછવાયા અમુક વિસ્તારોમાં નોંધાયેલા છે। ચોમાસાની ઋતુ પહેલાં મેલેરિયા શાખા દ્વારા જે છે એ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની એક કામગીરી જે છે એ સઘન કરવામાં આવે છે। એમાં આશા બહેનો ઉપરાંત જે છે MPSW ફિમેલ હેલ્થ વર્કર અને ફિલ્ડ સુપરવાઇઝર ઉપરાંત ફિલ્ડ વર્કર દ્વારા જે છે ઘરે ઘરે જઈને એન્ટી લાર્વલ કામગીરી જે છે કરવામાં આવે છે, જેમાં એબેટનો ઉપયોગ કરવામાં આવે છે। આ ઉપરાંત મેલેરિયાની શાખા દ્વારા ખાસ કરીને શાળા, કોલેજ ઉપરાંત કોમર્શિયલ બિલ્ડિંગ વગેરે જગ્યાએ જે છે ખાસ કરીને સર્વેલન્સની કામગીરી કરવામાં આવે છે।